તને એટલી વાત કેવી હતી કે તારી નવી જમી હતી ને એમાં એક જોગણીનું જબર ખાતું પડ્યું છે મારા નાથ, તેમાં કોઈને હાથ નહીં આવતું. નહીં જોગણી જ રોડવી હતી મારા ગોગાના જ, તો તારા ઘરની વેળાવાળી થાય પણ ઘર છોડી મેળ. હવે આટલા દાડા નહીં કીધું, હવે છોડી મેળ. આજ મારા આયના ગોગાનું તું માનતો હોય તારે સુખી થવું હોય ઘર છોડી મેળ. ને હવે મેળ પડે એમ નથી મારાથી. તમે ખાતું પૂરું કરી નહીં એકતા ને હું જેટલું રોડું જેમ કે તમારા બાપનો ગુનો છે એટલે ગુને માતા વળકે ને કોદાડો છોડે નહીં નહીં નહીં. ગુનો કરશો તો કોદાડો દેરા છોડશે નહીં. બધું ફેદી નાખ્યું, કઈ નથી રાખ્યું, બેઠા નથી રાખ્યું. પડી તું લઈ એક માના બે દીકરા હોય તો બે ભેગા રહો ને તો મેળ પડે. ભેગો તો કુદાડો તારો ભાઈ રહે એમ એટલે મારે ત્યાં હું પાછો પડવાનું આવે ને હું પાછો પડવું નહીં, કેમ કે તમારો બેનો હક લાગે. એ તો આજે નથી સારું કાલે નથી. વિડીયો બને એ પડતો જોતો હોય છે કેમ આવું બોલે બરાબર, પણ વાદે છે આપણે ભાઈ એને કોઈની કરવી નથી, ન્યાય લડી લેવું છે ગમે એના કન. એટલે એનો તારો ભાઈ પડતો હોય તો લડવું હોય તો આપણે છૂટવું હોય છે. જેમ કે આપણે લડતા ન્યાયથી લડા છે ભાઈ કે તમારું સારું વિશે અમે તો અમે કોઈનું ખરાબ તો અમારે તારો ભાઈ એટલે તું એટલે મારે તો પ્રતાપ વાયરનો ગોગો છું, ધરતીનો તણી શીશ નાખશું, આ જાડવે ધોણતો હશું ને કદીક સત લઈને ધોણતો હશું ને કદીક દુનિયામાં જુએ એવી વાત ના બનાવું. મારું નામ ગોગો નહીં લે છે બાપા કે તારે હા છોકરાની વહુને હાલે પથરી દુખેરી બરાબર બે છે ને કદીક મારો ગોગાનો દોઢ છૂટ્યો છે ને હીરા ભુવાની આબરૂ રાખતો હશું ને હું ગોગો રાખતો હશું તો કદીક રવિવાર ને 10 વાગે પથરી કાઢી નાખું ને તો માંજીક મેં આ એટલે કુકે કાઢી લે. રેડી કેટલો 10 વાગ્યાનો ટાઈમ છે. મંગળવારે પથરી નીકળી, આવતે રવિવારે મને પૂછ પાડે છે એટલે હામેલું ધીરુનો ન્યાય થઈ જાય. પૂછ પાડવાની જવાબદારી તારી ગોરધનભાઈ. કોઈ બી કામ હું કરવા જો હોય હામેલું કોઈનું કંઈ હાકલ્યું છે, કોઈનો ન્યાય હાકલ્યો છે ને પથરી ઘટાડવાની એને મહેમત જ કરે, એને દુખાવતા આવડતું છે ને એને કાંઈક લેતા અહીંયા કંઈથી આવડતું જશે ને આવો દાખલો બને નહીં, આવો ટાઈમ બને નહીં. હો વાત ને એક વાત, આવો ટાઈમ બને નહીં. ટાઈમ તો ધીરું ટાઈમ હેડતું હોય, દુઃખ હોય તો ટાઈમ ધીરું આવે ને આવે
નહીં. અડોળ ને હવે તું પૂછ પૂછન જવાબ આટલામાં દાખલ કરેલો હતો એટલે ઘરે આયા પ્રશ્ન પૂછો જવાબ મળી જાય એટલે થોડી તરી 4 ટકા ફરક પડી ગયો એમ ચારે વાર આયા હતા ને ફરક પડ્યો છે ને કદીક નાકું મેળવું ને હાવ મટાડીને ના કામ કરું મારું નામ ગોગો ને પોતે નાટો મારી નાખીશ નાટો મારે આમાં કૂદ્યું તો પછી નાટો માતા ભયા તું આવે તો હાથ પડે મારો વધાવો પડે વેરી ગુડ તો ભાઈ કોણ મતે મારે તું બરાબર આજથી કરીને 19 દાડામાં મટી જાય ખાવ ગુજરાતીમાં થઈ જાય ગોળી ના ગળવી પડે 19 મે દાડે અહીં લઈ ના પડે બરાબર જોર આવતું પાછું સારું છે દુઃખે સારું છે ચીડે ડોશીનું તો રેડી થઈ જશે પણ ચીડે તમારા છોકરાને દુઃખ નીકળી જશે એવું હું અત્યારે વેળા નહીં મારો ભડકો બોલાવો પપ્પા કોણ તો ખૂબ કરી હાથ ને થાવે હાથ ને થાવે મારી રાહ ના પડે પણ પડી જવાનું એ હાથમાં બેહો બેહો એ ભગવાન બેહ ને કઈ તાર આવે વચ્ચે લઈ લે બેહો વચા થોડ બેહ લે પડી જવાનું એટલે વાત જ પડી જાય જાવ તો હા લે લેજો એ ગતિ મારી તો લે વધાવો દેજે આઈ એ મારી જુપેલની માં જોગડી વધાવો તો શું
કેવડ તો મને બોલ્યા ને એમ જ છે બોલીશું ને બોલ્યા પડા પણ ના પડું મારું નામ છોકરીની પાલુદરથી આવતી ભોગાની પસ્તી ત્યાં થાય ને કદી હાથમે દાડે એટલું ના દેખાડું જગતમાં છોકરીની બેઠી નહીં એટલે પેલો દાખલો તો જેસુ નો બનાવતી ત્યાં પસ્તી થાય હાથમે દાડે જીવો ના દેખાડું જગતમાં પાલુદર ના છોકરી હું તો નિરીક્ષ છું કરનારી તો કોણ છે શું છે મને નહીં ખબર તું ગોતે રહી હાસી તું છે ને ગોતે શું છે મને કઈ ખબર તો દુનિયા છે ભાઈ જેવી છે ખબર દુઃખની મારી માથ પડવું હોય પણ ગુગાન ગમે ને એને જ લઉં એટલે શાંતિ છે બેઠા
જીવનમાં કુદરતો ભૂલ ના થાય ને દુનિયા દાંત હું હતા તો ભૂવા હામી દાંત કાઢે મારી માં કુદાડો દાંત ના કાઢવા પડે કોઈ દાંત ના કાઢવા પડે દાંત કાઢે એના પેલા દાંત પડી જવા પડે મારા બાપ